પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. સાબરમતી આશ્રમ પુનર્વિકાસ પરિયોજનાને સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી મળી ગઈ છે. પુનર્વિકાસ યોજનાને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી છે. મહાત્મા ગાંધીના પૌત્ર તુષાર ગાંધીએ હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. રીડેવલપમેન્ટ પર રોક લગાવવાની માંગ સ્વીકારી શકાય નહીં તેવું કહ્યું. 5 એકર જમીનને યથાસ્થિતિમાં રાખવાની બાંહેધરી આપી છે. બાંહેધરીનું ઉલ્લંઘન થાય તો હાઈકોર્ટમાં જઈ શકાશે. નવા નાણાકીય વર્ષથી પ્રજા પર ટોલટેક્સનો આર્થિક બોજો ઝીકાયો છે. આજથી દેશભરમાં ટોલટેક્સમાં 5 થી 15% વધારો થયો. 5 થી 40 રૂપિયા સુધીનો ટોલટેક્સમાં વધારો ઝીકાયો છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર કાર માટે 135 ને બદલે 140 ટોલટેક્સ કરાયો. અમદાવાદ વડોદરા રિટર્નનો ટોલ 205ના બદલે 215 રૂપિયા છે. પિકઅપ વાનના 220ના બદલે 230 રૂપિયા ટોલ ટેક્સ છે. બસ અને ટ્રકના 465ના બદલે 480 રૂપિયા ટોલ ટેક્સ કરાયો. વડોદરાથી આણંદ જતી કારના 50ના બદલે 55 રૂપિયા. બોગસ દસ્તાવેજથી 4 કરોડની લોન લેવાના કૌભાંડનો પર્દાફાશ થયો. રાજકોટની મિન્ટીફી ફિનસર્વ ફાઇનાન્સ કંપનીમાં કૌભાંડ થયું. કંપનીના કર્મચારી સહિત 28 લોકો સામે આરોપ છે. આરોપીએ 4 કરોડ 13 લાખનું કૌભાંડ આચર્યું હોવાની આરોપ છે. ક્ષમતા ન હોવા છતાં ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરાયો. કંપનીના લીગલ મેનેજરને નોંધાવી છે પોલીસ ફરિયાદ. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી. અંગ્રેજી ભવનમાં નેશનલ લેવલના શોર્ટ ટર્મ કોર્સમાં ગેરરીતિનો આક્ષેપ કરાયો. કોર્સ ફી બારોબાર એનજીઓને ખતાબવા ગેરરીતિ આચરી હોવાનો આક્ષેપ છે. કોંગ્રેસના નેતા નિદત બારોટે આરોપ લગાવ્યા છે.